લોકો શોખથી કુરબાની કરે છે, ઇંતજામ કરીને, જાનવરથી લઈને બધી જ વસ્તુઓ. પણ તમે જોશો કુરબાની કરી દીધા સમય કરતા સમય અને કરી દીધા પછીની કન્ડિશન તમે જોઈ લો શું થાય. જે કાયદેસર રબ અને રસૂલનો હુકમ છે, ગોશ્ત સાથેના જે વ્યવહાર છે, મુસલમાન ભૂલી જાય છે. 200-250 ગ્રામની પોટલી લઈ અને ગરીબને દેવા જાય છે. આ શું વસ્તુ છે? 200 અને 250 ગ્રામ 4 લોકોની ફેમિલી હોય તો શું 200-250 ગ્રામ શાક 4 લોકોને કાફી થઈ જાય? નહીં. તો તમે 200 ને 250 ગ્રામ લઈને ક્યાં ગયા હતા અને શા માટે ગયા હતા? એક દેખાવો કરવા, બીજું કાંઈ. તમે કેવા જ ગયા હતા કે ભાઈ મેં પણ કુરબાની કરી છે, મારા ઘરે પણ કુરબાની થઈ છે અને હું તમને દેખાડવા માંગુ છું. જો આ સબૂત છે, બીજું કાંઈ ન કહી શકાય ને. કાયદેસર જો તમને ખબર હોય અને તમારા મગજમાં આવતું હોય હમદર્દી જેને કહેવાય ને, તો તમે 200-250 ગ્રામ લઈને ન જાઓ. તમે પોતા ઉપર વિચારો કે રોજ મારા ઘરે 1 કિલો શાક બને છે, પણ કુરબાનીનો દિવસ હોય ને તો 1.5-2 કિલો તો ખવાય જ જાય છે. તો બીજા ગરીબના ઘરે કમસે કમ મારે 1 કિલો મોકલાવવું પડે. કાયદેસર જ્યારે તમને સમજાય ને પછી તમે આવું વિચારો.